નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। બાબરમાં નવીન સિવિલ કોર્ટનો કરાયો પ્રારંભ। તાલુકા મથક બાબરની 17 વર્ષ જૂની માંગ સંતોષાતા છવાઈ ખુશાલી। પાલનપુર સહિત જિલ્લાભરમાં હનુમાન જન્મોત્સવ યોજાયો। પાલનપુરમાં 166 ભક્તોએ સમૂહમાં હનુમાન ચાલીસાનું 108 વાર કર્યું પઠન। પાલનપુરમાં આરએસએસના આગેવાન પર હુમલા મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર। હુમલાખોરોને તડીપાર કરવા અર્બુદા નગરના રહીશોએ કરી માંગ। પાલનપુરમાં નારી શક્તિના અપમાન વિરુદ્ધ કોંગ્રેસનો દેખાવ। આખી હાજરીમાં ગિરિરાજસિંહનો વિરોધ કરનાર કોંગ્રેસીઓની કરાઈ અટકાયત। સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoorna-news। જોઈએ સમાચારો વિગતવાર। પાભરને તાલુકાનો દરજ્જો મળ્યાને આજે 17 વર્ષ થયા છે। જો કે તાલુકા મથક બાભરમાં ન્યાયાલય ના હોય, લોકોને કોર્ટ કામગીરી માટે દિવદર લાંબા થવું પડ્યું હતું। ત્યારે બાભર તાલુકાની પ્રજાને ઘર આંગણે ન્યાય મળી રહે તે માટે બાભરમાં ન્યાય સંકુલ બનાવવા છેલ્લા ઘણા સમયથી માંગ કરવામાં આવતી હતી, જેને સરકારે માંડ સ્વીકારી લીધી છે। જેના પ્રતાપે આજે બાભરમાં નવીન સિવિલ કોર્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આજે ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયલ ન્યાયાધીશ અશોક કુમાર જોશી અને જિલ્લા કલેક્ટર દિલીપ કુમાર રાણાના હસ્તે પાભરના ન્યાય સંકુલને વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાભર સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને 17 વર્ષે બાભરને ન્યાય માટે ન્યાય મળતા ખુશી વ્યક્ત કરી હતી। સિવિલ કોર્ટનું જે ઉદ્ઘાટન થયું અને બાબર સિવિલ કોર્ટ આજથી ચાલુ થતા બાબરના 52 ગામડાઓના જનતાઓને ઝડપથી અને સરળ અને સક્ષમ ન્યાય મળી શકે તેવી પરમ કૃપાને પ્રાર્થના। અને આ અંગે બાબર બારના પ્રેસિડેન્ટશ્રી, દિયોદર બારના પ્રેસિડેન્ટશ્રી અને અમારા સાથી ન્યાયાધીશ મિત્રોએ જે મહેનત કરી છે અને આરએનબી ડિપાર્ટમેન્ટે પણ જે મહેનત કરી સાથ સહકાર ગયો છે તેમનો બધાનો વ્યક્તિગત આભાર માનું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું। આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ અશોક કુમાર જોશીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા પડતર કેસોનો ઝડપી ઉકેલ અને ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ન્યાય સંકુલો ખોલવામાં આવી રહ્યા છે, જેમાં બાભરમાં ન્યાયાલય શરૂ કરવામાં આવતા લોકોને ઘર આંગણે તેનો લાભ મળી રહેશે। આમ તાલુકા મથક બાભરમાં સિવિલ કોર્ટનો પ્રારંભ થતા હવે બાભરના લોકો ન્યાય માટે દિયોદરના ધક્કામાંથી છુટકારો મેળવશે। પાલનપુરમાં આજે રામ ભક્ત હનુમાન જન્મોત્સવની ઉત્સવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ સ્થળો પર હનુમાનજીની પૂજા અર્ચના અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા, જેને લઈને શહેર આખો હનુમાન ભક્તિમાં લીન જોવા મળ્યું હતું। આજના હનુમાન જયંતિ પર્વે રુદ્ર અવતાર હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા પાલનપુરની બીજેશ્વર કોલોની ખાતે શિવ શક્તિ મંડળ દ્વારા સમૂહ હનુમાન ચાલીસાના પઠનનો ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હનુમાનજી કળિયુગના રક્ષક દેવ હોય, ભક્તો હનુમાનજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરે છે, જેમાં બીજેશ્વર કોલોની ખાતે ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયેલ શિવ શક્તિ મંડળ દ્વારા છેલ્લા 2 વર્ષથી હનુમાન જયંતિ પર્વે હનુમાન ચાલીસાના પઠનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં આજે હનુમાન જયંતિ હોય સવારના 7:15 થી સમૂહ હનુમાન ચાલીસાના પઠન શરૂ કરવામાં આવ્યું હતું, જે સાંજના 8 વાગ્યા સુધી ચાલ્યું હતું। આ અનોખા ધાર્મિક કાર્યક્રમમાં 108 વાર સમૂહ હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું।
જેમાં 166 ભક્તો જોડાયા હતા। શિવશક્તિ પગપાળા સંઘ દ્વારા દર વર્ષે હનુમાન જયંતિ 108 હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવે છે, જેનું આ દ્વિતીય વર્ષ છે અને બહુ સફળ રીતે આયોજન થાય છે, જેમાં આ વર્ષે 166થી વધુ ભક્તોએ લાભ લીધો છે। અહીંયા સવારે 7 વાગ્યાથી લઈને રાત્રિના 8 વાગ્યા સુધી સમગ્ર આયોજન કરવામાં આવે છે। શિવશક્તિ પગપાળા સંઘના સ્વયંસેવકો આખો દિવસ સેવામાં હાજર હોય છે, તેમજ સવારે ચાથી લઈ અને રાત્રિના ભોજન સુધીની અહીંયા સમગ્ર વ્યવસ્થા શિવશક્તિ પગપાળા સંઘ દ્વારા કરવામાં આવે છે ને આ આયોજનમાં સૌ ભક્તોને બહુ આનંદ અને એક અલગ અનુભૂતિ થાય છે, જેથી વધુને વધુ દર વર્ષે આમાં ભક્તો જોડાતા જાય છે। જો કે હનુમાનજી આ વિશેષ આરાધનાઓ ભક્તો માટે ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ભક્તોએ દિવસ દરમિયાન ચમત્કારિક હનુમાન ચાલીસાનું 108 વાર પઠન કરીને ધન્યતા અનુભવી હતી। આજના ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાન જયંતિ, શનિવાર અને ચંદ્રગ્રહણનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો। જો કે હનુમાનજી અને ભોળાનાથની પૂજા અર્ચનામાં ચંદ્રગ્રહણનો કોઈ દોષ નડતો ન હોય। આજના આ વિશેષ દિને ઠેર ઠેર હોમ હવનના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પાલનપુરના પ્રવેશ દ્વાર ઉપર આવેલા વડવાળા હનુમાન મંદિરે આજે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજીનો મારુતિ યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જ્યાં ભૂદેવોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપી હતી। આ પ્રસંગે ભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી દાદાના દર્શન, યજ્ઞ અને પ્રસાદનો લાભો લીધો હતો। આજે ચંદ્રગ્રહણ છે અને હનુમાન જયંતિ પણ છે, અને પછી હનુમાન જયંતિ શનિવારે છે, એટલે એ હિસાબે એનો મહત્વ ઘણો વધી જાય છે। બીજું, ચંદ્રગ્રહણનો દોષ કોઈ પણ જાતના પૂજા પાઠમાં લાગતો નથી, કારણ કે હનુમાનજી તો આમે ખુલ્લામાં હોય છે, એટલે ચંદ્રગ્રહણમાં કે સૂર્યગ્રહણમાં કોઈ પણ પૂજા પાઠ, હોમ, તપ અને દાન જેટલું કરો એનું અનેક કોટી ફલમ, લક્ષ કોટી ફલમ લગે, એટલે 1 લાખ ગણું ફળ મળે છે, એટલે આનો કોઈ દોષ લાગતો નથી। આજે જે કંઈ દાન, જપ, હોમ અને તપ જેટલું કરવામાં આવશે એનું ફળ અનેક ગણું મળશે। શનિવાર છે અને હનુમાન જયંતિ, હા, આજે શનિવાર છે, હનુમાન જયંતિ છે। શું આજનો વિશેષ મહત્વ? આજે હનુમાન જયંતિ છે, સોનામાં સુગંધ ભરે એ પ્રમાણે શનિવારનો હનુમાનજીનો વાર કહેવાય, અને શનિવારના હિસાબે શનિવારના ભગવાન હનુમાનજીનું પૂજા કરવાથી એનું વધારે મહત્વ પ્રાપ્ત થાય છે, અને જે પણ મંત્રનું કોઈ જાપ કરવામાં આવે લક્ષ કોટી ફલમ લભે એવું શાસ્ત્રની અંદર લખવામાં આવેલું છે। અને જે ચંદ્રગ્રહણ છે એ ચંદ્રગ્રહણની અંદર જે પણ કોઈ કાર્ય કરો એના માટે, કેમ કે હનુમાનજી એ રક્ષણ કરતા છે, એ ચોકી કરતા દેવતા છે, એ અને મહાદેવજી આ બેના દ્વાર કોઈ દિવસે ગ્રહણની અંદર બંધ થતા નથી, માટે ભગવાનનું અહીંયા હવન યજ્ઞ પણ સારી રીતે। જો કે અહીં યજ્ઞના આચાર્ય ભૂદેવ શાસ્ત્રી શૈલેષભાઈ મહેતાએ આજના આ વિશેષ સંયોગ બાબતે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે હનુમાનજીનો ખુલ્લામાં બિરાજતા દેવ છે, તેમને ચંદ્રગ્રહણનો કોઈ દોષ નથી નડતો, જેમાં હનુમાન જયંતિ, શનિવાર અને ચંદ્રગ્રહણના અનેરા સંજોગોમાં હોમ હવન તથા દાન કરવાથી મનુષ્યને દક્ષ કોટી એટલે કે 1 લાખ ગણું પુણ્ય મળે છે। આમ હનુમાનજી રક્ષક દેવતા હોય આજના હનુમાન જન્મોત્સવે પાલનપુરમાં ઠેર ઠેર હનુમાન ધામો ઉપર હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં ભક્તોએ દાન ધર્મની સરવાણી વહાવી હતી। પાલનપુરમાં જૂના લક્ષ્મીપુરા ગામ નજીક ભાગ્યે જોવા મળતા કાળાવાદીલા હનુમાન બિરાજમાન છે। કહેવાય છે કે કાળાવાદીલા હનુમાનના દર્શન માત્રથી લોકો ભય અને દુઃખમુક્ત થતા હોય આ હનુમાન ધામ પ્રત્યે હજારો ભક્તો અતૂટ શ્રદ્ધા ધરાવે છે। કળિયુગના રક્ષક દેવ હનુમાનજીની આજે જયંતિ હોય આ હનુમાન ધામે આજે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંદિરના મહંત શ્રી સીતારામ બાપુના સાનિધ્યમાં સવારે અંજની પુત્રની પૂજા આરતી અને મંદિર પરિસર ખાતે મારુતિ યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં ભક્તો વિશાળ સંખ્યામાં હાજર રહી દાદાના દર્શન અને હવનને આહુતિ આપવાનો લાવો લીધો હતો। આ શુભ દિવસ હનુમાન જયંતિનો, અને એમાંય કાળા હનુમાનજીના મંદિરના પ્રાંગણની માલિપા અત્યારે મહામારુતિ ત્રિમુખી યજ્ઞ યોજાઈ રહ્યો છે,
અને આ યજ્ઞની અંદર ત્રિમુખી યજ્ઞ ભારતભરમાંની પણ દરેક જગ્યાએ યોજાય તો છે, પણ આ કાળા હનુમાનજીના દર્શન એ દુર્લભ છે. અને એમાં હનુમાન જયંતિના દિવસે કાળા હનુમાનજીના દર્શન કરવા એ ખૂબ મોટી આપણા ગમે એવા ભાવ હોય, ગમે એવી પ્રશ્ન હલ ન થતા હોય, આપણા દુઃખની દર્દની વાતો હોય તો એ સમયે દાદાને કરવાથી તમારા દરેક દુઃખમાં મદદરૂપ થાય છે. અને આ હનુમાન જયંતિનો ઉત્સવ પૂરા ભારતભરમાં, પાલનપુર નહીં પણ પૂરા ભારતભરમાં નહીં વિશ્વમાં મનાય છે. અને આજે દાદાના જન્મજયંતિ નિમિત્તે અહીંયા કાળા હનુમાન મંદિરના પ્રાંગણની અંદર મહામારુતિ ત્રિમુખી યજ્ઞ યોજાયો છે, જેમાં અનેક લોકોએ ભાગ લીધો અને મહાપ્રસાદનું વિતરણ થયું. મહાપ્રસાદના આયોજનમાં ઘણા ભક્તો, હજારોની ભીડમાં ભક્તોએ લાભ લીધો. અને આજનો પ્રસંગ અને આજે રાત્રે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વાદીલા કાળા હનુમાન દાદાના મંદિરમાં યોજાશે અને એનો સર્વ ભક્તો લાભ લે એવી મારી વિનંતી. અને કાળા હનુમાનજીના દર્શને અવશ્ય પધારે. જેને બી કાળા હનુમાનજીના દર્શન નથી કર્યા ને એને પાલનપુરમાં કાંઈ જોયું નથી એમ કહેવાય, કારણ કે કાળા હનુમાનજીના દર્શન તો દુર્લભ છે બાપ. એના દર્શનથી તો દુઃખ દૂર થઈ જાય છે. એના દર્શન માત્ર લોકોને વ્યાધિ ઉપાધિ ગમે એવા પ્રશ્નો હોય તો એ સફળ થાય છે બાપ. અને એના દરબારમાં આજના યુગમાં આ તો હનુમાનજી યુગ છે, ગાયકીનો યુગ છે. અને આ યુગના અંદર હનુમાનજીનો પ્રભાવ એટલે ખૂબ મોટો છે. અને જગતમાં કીધું છે કે રામ રોવણ હારે તો રોતાને રાજી કરે, પણ જુઓ આ તો વાલપનો વ્યવહાર હતો, રોઈ બતાવે રામજી બાપ. આ તો કાળા હનુમાન દાદાની જગ્યા છે. અને કહેવાય કે જંબગઢ જાંબુ વાન નલનીલ નોગરીવ અંગત સુગ્રીવ નાર્યા, પણ એક જ બેઠો હજુ લક હનુમાન, એ તો કાયમ બેઠો કાકડા. આ પ્રસંગે મંદિર પરિવાર દ્વારા ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ભક્તોએ લાભ લઈને ધન્યતા અનુભવી હતી. જો કે આજે હનુમાન જયંતિ હોઈને દૂર દૂરથી ભક્તો કાળાવાદીલા હનુમાનના મંદિરે દર્શનાર્થે ઉમટ્યા હતા, જેને લઈને અહીંયા મેળાનો માહોલ જામ્યો હતો. જો કે આજના હનુમાન જન્મોત્સવ પ્રસંગે રાત્રિના સમયે ભજન, સંતવાણી સહિતના કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પાલનપુરના સુપ્રસિદ્ધ કંથેરિયા હનુમાન મંદિરના 100 વર્ષ પૂર્ણ થતા મંદિરનો શતાબ્દી મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં આજે મંદિર ખાતે હનુમાન જયંતિની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પાલનપુરના ઈષ્ટદેવ સવા કંથેરિયા હનુમાન ધામ 100 વર્ષ પૂર્ણ કરતા શતાબ્દી પર્વે ઉજવવામાં આવી રહ્યું છે, જેમાં મંદિરના મહંત શ્રી સિપરાગીરી મહારાજની પ્રેરણાથી રામપારાયણ કથા સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જેમાં આજે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હનુમાનજીની પૂજા અર્ચના અને આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ હનુમાનજીનો મારુતિ યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં ભક્તોએ આહુતિ આપવાનો લાહવો લીધો હતો. જો કે આજે હનુમાન જયંતિ હોય કંથેરિયા હનુમાન ધામે દેશ વિદેશ તેમજ પાલનપુરમાંથી વિશાળ સંખ્યામાં લોકો દાદાના દર્શને ઉમટ્યા હતા, જેને લઈને મંદિર ખાતે મેળાનો માહોલ જામ્યો હતો. જો કે આજના હનુમાન જન્મોત્સવ પર્વે દાદાના દર્શને આવતા ભક્તો માટે મંદિરે પરિવાર દ્વારા ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો વિશાળ સંખ્યામાં ભક્તોએ લાભ લઈને ધન્યતા અનુભવી હતી. પાલનપુરમાં આરએસએસના આગેવાન ઉપર થયેલા હુમલાના વિરોધમાં આજે અર્બુદાનગરના રહીશોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં હુમલાખોરને જિલ્લામાંથી તડીપાર કરવાની માંગ કરવામાં આવી હતી. પાલનપુરમાં 2 દિવસ અગાઉ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. શહેરના ડુંડિયાવાડી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા સૂરજમલ ખત્રી અને તેના 2 પુત્ર રાજેશ સંઘના કાર્યવાહક ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો, જેનો લોકોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જો કે હુમલાખોરો માથાભારે તત્વો છે અને બીજાના નામે સસ્તા અનાજની દુકાન ચલાવીને લુખ્ખાગીરી કરતા હોય, આજે તેમના વિરોધમાં અર્બુદાનગરના રહીશોએ પ્રાંત અધિકારી જેબી દેસાઈને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ઢુંડિયાવાડીમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા આ તત્વો લોકોને ખોટી રીતે ધાકધમકી અને યુવતીઓની પજવણી કરતા હોય, તેમના રંજાડથી આ વિસ્તારના લોકો હેરાન પરેશાન હોય, આ માથાભારે તત્વોને બનાસકાંઠામાંથી તડીપાર કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. અમે અર્બુદાનગરમાં રહીએ છીએ, બરાબર. અર્બુદાનગરમાં એનો કંટ્રોલ ચાલે છે અમારી સોસાયટીમાં એમાં એના 2 છોકરાઓ ખૂબ વિચિત્ર છે. સૂરજમલના છોકરા જે કંટ્રોલ ચલાવે છે, મેન સૂરજમલ નામ છે. એમના છોકરાનું એક નામ રાજુ છે ને એકનું નામ ઉદય છે. એ 2 રોજ બાઇક લઈને સોસાયટી વચ્ચે ઊભા રહે છે, જેવી રીતે ખૂબ ગેરરીતે વર્તન કરે છે. બધા આખા સોસાયટીવાળા ત્રાસી ગયા છે એમનાથી. કંટ્રોલમાં કોઈ એકલી લેડીઝ જઈ શકતી નથી, એટલું એનું ખરાબ વર્તન છે છોકરાઓનું નાનું બધાનું. એટલે બધા ત્રાસી ગયા. એટલે સાહેબને આવેદનપત્ર આપ્યું કે આ કંટ્રોલ બંધ થવું જોઈએ
અને આ બંને છોકરાઓને જે પૂર્યા છે જેલમાં એ છૂટવા ના જોઈએ. શું બાબતે પૂર્યા છે? શું બાબતે પૂર્યા? સોસાયટી વચ્ચે ધમાલ કરી, બધાને પાઇપ લઈને મારવા આવ્યા અને ખરાબ રીતે વર્તન કરે. રોજ તે ઊભા રહી સોસાયટી આગળ આવીને, એટલે બધાએ ના પાડી કે અહીંયા તમારે ઊભું એવી રીતે નહીં રહેવાનું. કોઈ છોકરી ચાલે, કોઈ ગમે બેન બાઈક કોઈ ચાલતી હોય એને વચ્ચે ખરાબ રીતે વર્તન કરે એટલે ના પાડી બધાએ ઊભો રહેવાની. આ બધાને આવી રીતે બધાને ખરાબ રીતે વર્તન કરીને બધાને પાઇપ લઈ અને મારવા આવ્યા હતા. એટલે બધાએ પૂરાઈ દીધા જેલમાં, તો પૂરાયા છે, પણ હવે છૂટવા ના જોઈએ. ગમે એ રીતે છૂટે તો પાછું ફરીથી ધમકીઓ એમની ચાલુ જ છે, એટલે ના છૂટે એ અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા. અમે અર્બુદાનગરથી આવીએ છીએ અને અર્બુદાનગરમાં એક કંટ્રોલ ચાલે છે જે અસામાજિક તત્વો ત્યાંના ચલાવે છે. તો ત્યાં આગળ 3 માણસ છે, સૂરજમલ અને એમના 2 દીકરા રાજુ અને ઉદય. એ લોકો જ્યારે ત્યારે બાઇક રસ્તામાં પાર્ક કરી અને લોકો સાઈડ માગે ત્યારે એકબીજાને ગાળો બોલવાની અને જે વચ્ચે આવે એને મારવાનો અને આવા બધા ધંધા એમના ચાલતા હોય છે. છોકરીઓની છેડતી કરવાની આ તે. તો હમણાં છેલ્લે એક બનાવ બન્યો કે આવીને રસ્તામાં બાઇકો ઊભી રાખી અને હોકીને પાઇપો લઈ અને બધાને ગાળો બોલતા હતા. તો ત્યાં આગળ સંઘના વરિષ્ઠ અધિકારી છે ચંદ્રેશભાઈ ઠાકર, એમને ગાળો ના બોલવા માટે જણાવ્યું. તો સીધા બધાએ આવીને લેડીસો ઉપર અને ત્યાંના જે ચંદ્રેશભાઈ ઠાકર છે એમની ઉપર પાઇપ વડે હુમલો કર્યો. ચંદ્રેશભાઈને અત્યારે 6 ટાંકા આવ્યા છે અને પોતે સિવિલમાં એડમિટ કરેલા છે. તો આવા અસામાજિક તત્વોને સંપૂર્ણપણે પાલનપુરમાંથી નાબૂદ થાય એના માટે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને ગંભીરતાથી એમને જણાવવામાં આવ્યું છે. ટોટલ 78 ફેમિલી બધાએ સાઇન કરી છે આમાં અને એમની ઉપર ગંભીરતાથી કંઈ એક્શન લેવામાં આવે એના માટે કરેલું છે અને એમનું કંટ્રોલ બંધ કરવામાં આવે અને એ લોકોને જામીન ના આપી અને એમને બનાસકાંઠા જિલ્લામાંથી તડીપાર કરવામાં આવે એવી અમારી સૌની વિનંતી છે. અને એમના ઉપર આગળ પણ 5 થી 6 કેસો ચાલે છે અને આવા કેસોથી એમને કોઈ ફરક પડવાનો નથી. પાછા જેલમાંથી છૂટશે એટલે પાછું એમનું એવું ને એવું વર્તન ચાલુ થઈ જશે. અમારી બધાની અર્બુદાનગરના બધા રહીશોની નમ્ર વિનંતી છે કે એમનો તડીપાર. જોકે RSS ના આગેવાન ઉપર હુમલો કરનાર સૂરજમલ ખત્રી જે બીજાના લાયસન્સ ઉપર સસ્તા અનાજની દુકાન ચલાવે છે તેમજ તેની વિરુદ્ધ અગાઉ કેસ પણ થયેલા છે અને આ લોકો ભેગા મળી લોકોની ખોટી કનડગત કરતા હોવાના રહીશોએ આક્ષેપ કર્યા છે. જોકે હાલ તો આ હુમલાખોરો પોલીસની હિરાસતમાં છે, ત્યારે તેમને મુક્ત ન કરવા પણ લોકોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી. કાંકરેજ તાલુકાના થરા ગામે સરકાર દ્વારા મુસાફરોની સુવિધા માટે અદ્યતન નવીન બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે બસ સ્ટેન્ડનું આજે રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. થરા એ વેપારી મથક શહેર છે જે 50 થી વધુ ગામડાઓ સાથે વેપાર અર્થે જોડાયેલું છે. અહીંયા આજુબાજુના ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં આવે છે, ત્યારે આ મુસાફરોને બસ સેવા સહિત બસ સ્ટેન્ડનો લાભ મળી રહે તે માટે ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા થરા બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કે આ બસ સ્ટેન્ડનું બાંધકામ પૂર્ણ થયા બાદ તેના લોકાર્પણ માટે લાંબી રાહ જોવી પડી હતી, જેને લઈને મીડિયાએ પણ પોતાનો ધર્મ નિભાવી આ બસ સ્ટેન્ડના લોકાર્પણ માટે અહેવાલો પ્રગટ કર્યા હતા. જેને લઈને જવાબદાર તંત્રે આ બસ સ્ટેન્ડના લોકાર્પણ અંગે ગંભીર બન્યું હતું અને આજે સરકારના રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે બસ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે એસટીના જનરલ મેનેજર કાપડિયા નિગમના ડાયરેક્ટર સંજય જોશી સહિત અધિકારીઓ અને ભાજપના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લામાં સૌપ્રથમવાર વિદ્યાર્થીઓને મુસાફરી પાસ માટે બસ સ્ટેન્ડ નહીં આવવું પડે. વિદ્યાર્થીઓ માટે શાળામાં જ પાસ મળી શકે તે માટે ઓનલાઈન પાસ ઇસ્યુ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. કેન્દ્રીય રાજ્યમંત્રી ગિરિરાજસિંહે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ બફાટ કરતા તેના કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર ગિરિરાજસિંહના વિરોધમાં વિરોધ પ્રદર્શન અને પુતળા દહનના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, જેમાં આજે પાલનપુર ખાતે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા એક બાજુ નારી શક્તિ અને નારી સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી બાજુ ભાજપના જ કેન્દ્રીય રાજ્યમંત્રી ગિરિરાજસિંહે
કોંગ્રેસના અધ્યક્ષના સોનિયા ગાંધીને ઉતારી પાડતું નિવેદન કરી નારી શક્તિનું અપમાન કર્યું હતું, જેને લઈને કોંગ્રેસમાં ભારે વિરોધ ભભૂક્યો છે. આજે ભારત સરકારના રાજકક્ષાના મંત્રી ગિરિરાજસિંહે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીમાં જાતીય અંગનું વિવરણ કરીને દેશની નારીનું મહાન અપમાન કર્યું. જે પાર્ટીમાં બેઠા હોય નારી સન્માનની ભાવના લઈને ચાલે છે, ત્યારે આ લોકો આમાં કશું માનતા નથી અને એમને અપમાન કરીને કોંગ્રેસનું છે નારીઓનું અપમાન કરીને અમે હાથથી ચલાવી લેવા માંગતા નથી. જો આ ચાલશે. જોકે બેફામ વાણી વિલાસ કરીને ગિરિરાજસિંહે કોંગ્રેસના મતપુડાને છંછેડતા તેના દેશભરમાં પ્રત્યાઘાત પડ્યા છે, જેને લઈને હાલ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને પુતળા દહનના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં આજે પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે કોંગ્રેસ દ્વારા ગિરિરાજસિંહના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાથમાં બેનર લઈને ગિરિરાજસિંહ તેમજ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને નારી શક્તિનું અપમાન કરવા બદલ ગિરિરાજસિંહના રાજીનામાની માંગ કરી હતી. જોકે કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણ સહિતના આગેવાનોની સૂચક ગેરહાજરી રહી હતી, જ્યારે પીઠ આગેવાન રાયમલજી સોલંકી, શહેર પ્રમુખ મુકેશ ચૌહાણ, મહિલા પ્રમુખ નૈનાબેન પઢિયાર સહિત ગણ્યા ગાંઠ્યા કાર્યકરોના વિરોધ પ્રદર્શનમાં પોલીસની સંખ્યા બમણી જોવા મળી હતી, જેમાં કાર્યક્રમને લઈને ખડકાયેલી પોલીસે આ પ્રદર્શનકારીઓની અટકાયત કરી તેમને પોલીસ વાન મારફતે પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે લઈ જવામાં આવ્યા હતા. બાદમાં તેમનો છુટકારો કરવામાં આવ્યો હતો. પાલનપુરમાં પાંખી હાજરી વચ્ચે યોજાયેલા કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં પોલીસને પ્રોટોકોલ મુજબ અટકાયતના પગલાં ભરવાની ફરજ પડી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બાબરમાં નવીન સિવિલ કોર્ટનો કરાયો પ્રારંભ. તાલુકા મથક બાબરની 17 વર્ષ જૂની માંગ સર્વસાતા છવાઈ ખુશાલી. પાલનપુર સહિત જિલ્લાભરમાં હનુમાન જન્મોત્સવ યોજાયો. પાલનપુરમાં 166 ભક્તોએ સમૂહમાં હનુમાન ચાલીસાનું 108 વાર કર્યું પઠન. પાલનપુરમાં આરએસએસના આગેવાન પર હુમલા મામલે પ્રાંત અધિકારીને આવેદનપત્ર. હુમલાખોરોને તડીપાર કરવા અર્બુદા નગરના રહીશોએ કરી માંગ. પાલનપુરમાં નારી શક્તિના અપમાન વિરુદ્ધ કોંગ્રેસનો દેખાવ. પાંખી હાજરીમાં ગિરિરાજસિંહનો વિરોધ કરનાર કોંગ્રેસીઓની કરાઈ અટકાયત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.